વલસાડના છરવાડાના સરપંચે એક પરવાનગી લઈને 4 સ્તરથી વૃક્ષો કપાવી નાખતા વિવાદ સર્જાયો. વલસાડ તાલુકાના છરવાડા ગામના સરપંચ અજય પટેલે ગામના તળાવ ફરતે આવેલા વૃક્ષો પૈકી એક જગ્યામાંથી વૃક્ષ કાપવાની મંજૂરી વન વિભાગ પાસેથી લીધી હતી અને ત્યારબાદ એજન્સી સાથે એક તળાવની જગ્યાએ તમામ તળાવ ફરતે 4 જગ્યામાં આવેલા તમામ વૃક્ષો કાપી નાખીને તેની હરાજી પણ કરી દીધી હતી. આ બાબતે ગામના જાગૃત નાગરિકે સરપંચ લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાનો આક્ષેપ સાથે સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરી હતી. કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલા સ્વાગત કાર્યક્રમના સુનાવણીમાં હાથ ધરાતા સરપંચે માત્ર એક તળાવના ફરતે મંજૂરી મેળવી હોવાનું કબૂલ્યું હતું, જ્યારે ગામના અગ્રણીઓએ કુલ 4 જગ્યાએ વૃક્ષો કાપીને કપાયેલા વૃક્ષો લાકડાની હરાજી પણ કરી દીધી હોવાનું જણાવ્યું હતું. આ બાબતે કલેક્ટરે સરપંચને નોટિસ આપવા અને તપાસ કરવાનો જિલ્લા વિકાસ અધિકારીને આદેશ કરતા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તપાસ સમિતિમાં તપાસ કરાશે, સાથે સરપંચની રજૂઆત પણ સાંભળશે. ત્યારબાદ તપાસ સમિતિ પોતાનો રિપોર્ટ આપશે, જે બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.